કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. ઉપવાસમાં કે એકટાણામાં કંઈ મીઠું ખાવાનું બંધ થાય તો ઝટપટ બનાવી શકીએ એવું ઇઝી સ્વીટ આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીર. તો ચાલો ખીર બનાવવાનું સ્ટાર્ટ કરીએ. અડધો કપ મેં સાબુદાણા લઈ લીધેલા છે. તો સાબુદાણાને આપણે પહેલાં 3 થી 4 પાણીથી સરસ રીતે ધોઈ લઈશું અને ધોઈ અને આપણે એને પલાળી દેવાના છે. 2 થી અઢી કલાક માટે આપણે પલાળીને રાખી દઈશું. તો એમાં ડસ્ટ હોય એકદમ નીકળી જાય, પાવડર વાઈટ નીકળે ત્યાં સુધી આપણે એને 3 થી 4 વખત વોશ કરવાના છે. તો સાબુદાણાને મેં સરસ રીતે ધોઈ લીધા છે. હવે આપણે એને 2 થી 3 કલાક માટે પલાળીને રાખી દઈશું રેસ્ટ માટે. ખીર તમે ઉપવાસમાં કે ઉપવાસ વગર ગમે ત્યારે ઝટપટ બનાવી શકો છો. તો અહીંયા આપણા સાબુદાણા સરસ રીતે પલળી ગયા છે. તો આપણે એને પાણી કાઢી લઈશું અને ચેક કરી લઈશું દાણો દબાવીને. એકદમ સરસ રીતે દાણો દબાઈ જાય છે પ્રેસ કરીએ તો, એટલે કે આપણા સાબુદાણા સરસ પલળી ગયા છે. હવે અહીંયા આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લેવાની છે. એની અંદર મેં અત્યારે 1.5 લીટર જેટલું દૂધ લીધેલું છે. તમે જે પ્રમાણે તમારે ક્વોન્ટિટીમાં બનાવવી હોય એ પ્રમાણે દૂધ ઓછું વધારે લઈ શકો છો. ને દૂધને આપણે એક ઉફાણો આવે ત્યાં સુધી આપણે એને સતત ચલાવતા રહીશું અને ઉકળવા દઈશું. દૂધ થોડું ઉકળી જાય, થોડું લાગે કે હવે ગરમ થઈ ગયું છે, એક વખત ઉભરો આવી જાય એટલે આપણે સાબુદાણા જે પલાળીને રાખેલા હતા એ એમાં એડ કરી દઈશું. અને સાબુદાણા એડ કર્યા પછી તમારે સતત ચલાવતા રહેવાનું છે દૂધને, નહીંતર સાબુદાણા નીચે બેસી જશે તો એનો તમારો ખીરનો ટેસ્ટ કડવો આવશે. તો આપણે દૂધને સતત 6 થી 7 મિનિટ સુધી ઉકાળવાનું છે. તો સતત ચલાવતા રહેવાનું છે જ્યાં સુધી આપણા સાબુદાણા એકદમ કાચ જેવા ન થઈ જાય, ઉપર આવી જાય ત્યાં સુધી આપણે એને સતત ઉકાળવાનું છે દૂધને. સાબુદાણાનો કલર ચેન્જ થઈ જાય એટલે કે વ્હાઈટમાંથી એકદમ કાચ જેવા થઈ જાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે કૂક કરવાના છે. તો સતત આપણે દૂધને ચલાવતા રહીશું. તમે જોઈ શકો છો અહીંયા આપણું દૂધ સરસ રીતે ઉકળી ગયું છે અને સાબુદાણા પણ ઉપર આવી ગયા છે અને એકદમ કાચ જેવા પણ થઈ ગયા છે. તો 6 થી 7 મિનિટ સતત આપણે એને મીડિયમ ગેસની ફ્લેમ પર દૂધને ઉકાળી લીધું છે. તમે ઉપવાસ એકટાણામાં પણ બનાવી શકો છો અને ઉપવાસ એકટાણા વગર પણ તમને કંઈ સ્વીટ ખાવાનું મન થાય, ઝટપટ બની જાય એવી વસ્તુ, તો સાબુદાણાની ખીર ઝટપટ બનાવી શકો છો. ઓછા ટાઈમમાં અને ખૂબ જ ટેસ્ટી તૈયાર થઈ જાય છે. તો અહીંયા આપણા સાબુદાણા સરસ રીતે કૂક થઈ ગયા છે અને દૂધ પણ આપણું સરસ ઉકળી ગયું છે. તો હવે આપણે એને બીજા ગેસ પર ટ્રાન્સફર કરી લઈશું અને અહીંયા એક નાનું પેન લઈ લઈશું. એમાં 1 ટેબલ સ્પૂન ઘી લીધેલું છે અને અહીંયા હું કાજુ ને બદામ લઈ રહી છું. એના મેં 2 પીસ કરી લીધેલા છે વચ્ચેથી કટ કરીને. તો એને સરસ રીતે આપણે રોસ્ટ કરી લઈશું, ઘીમાં સાંતળી લઈશું. ડ્રાયફ્રૂટ આપણા સરસ રીતે રોસ્ટ થઈ જાય એટલે આપણે એમાં હવે એ જ ઘીની અંદર આપણે અહીંયા થોડી કિસમિસ લઈ લીધેલી છે, એને પણ સાંતળી લઈશું. કિસમિસ સરસ ફૂલી જાય ત્યાં સુધી એને સરસ રીતે સાંતળી લેવાની છે. એ જ પેનની અંદર હવે આપણે મેં અહીંયા અડધો કપ જેટલી ખાંડ લીધેલી છે. ખાંડ આપણે ડાયરેક્ટ નથી નાખવાની ખીરમાં, કેરેમલ કરીને નાખીશું. તો ખાંડને 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું પાણી નાખી દઈશું ખાંડની અંદર અને ગેસની ફ્લેમને એકદમ મીડિયમ રાખવાની છે, સ્લો રાખવાની છે, નહીંતર ખાંડ આપણી બળી જશે અને ટેસ્ટ આખો કડવો આવી જશે. એટલા માટે એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખી ખાંડને આપણે કેરેમલ કરવાની છે. તો 10 મિનિટ જેવું, 10 થી 12 મિનિટ જેવો સમય લાગશે. તમે જોઈ શકો છો આપણી ખાંડ સરસ રીતે કેરેમલ થઈ ગઈ છે. તો હવે આપણે એને ખીરની અંદર એડ કરી દઈશું. તમે ડાયરેક્ટ પણ ખાંડ એડ કરી શકો છો, કેરેમલ કરવી જરૂરી નથી, પણ આનાથી તમારી ખીરનો કલર ખૂબ જ સરસ આવે છે. એટલા માટે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. ને જ્યારે તમે પહેલાં ખાંડ એડ કરશો ખીરની અંદર ત્યારે તમને લાગશે કે એમાં લમ્સ બની ગયા છે, ખાંડના એકદમ મોટા મોટા ગાંઠા રહી જશે, પણ જેમ જેમ એ દૂધમાં મિક્સ થઈ જશે એટલે સરસ રીતે એમાં મેલ્ટ થઈ જશે, બિલકુલ જ લમ્સ નહીં બને. ને જે આપણે ડ્રાયફ્રૂટ રોસ્ટ કરીને રાખેલા હતા એ પણ એડ કરી દઈશું. 1/2 ટેબલ સ્પૂન જેટલો એલચી પાવડર એડ કરી દઈશું. તો અહીંયા આપણી ખીર બનીને તૈયાર.
વિડીયોને મારી રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક શેર ને કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા ને ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો લાઇક અને ફોલો જરૂરથી કરજો. થેન્ક યુ ફ્રેન્ડ.